Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે દાખલો જોઈ રહ્યા છે તેમાં બે ખૂબ જ મહત્વની વિગતો છે. જે વિગત તમને આખું તમે નિવૃત્તિ કર્યું હશે તો નિવૃત્તિમાં કોઈ દાખલામાં એવી વિગત તમને જોવા નહીં મળે. તો તમને કદાચ આઈડિયા છે કે 2024 ગુજરાત બોર્ડમાં થોડુંક સમ ટ્વિસ્ટ કરીને પૂછેલો હતો. તો આ વર્ષે પણ એવી શક્યતાઓ તો ખરી જ કે આ દાખલામાં જે મુદ્દાઓ આપેલા છે એ કદાચ તમને 2025 માં પણ પૂછી શકાય. તો મિત્રો, દાખલો ખૂબ જ સહેલો છે. બસ એની જે બે વિગતો છે એના ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ અને એનો અર્થ સમજીએ અને આપણે જવાબ લખીએ. તો ચલો મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. આ દાખલા નંબર છે 11. મૂન, સ્ટાર અને સન એ પેઢીના ભાગીદારો છે. તમને પેજ નંબર 269 પેજ ઉપર ચોપડીમાં આ દાખલો તમને આપેલો છે. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે સૌપ્રથમ હવાલામાંથી વિગતો વાંચીને અને ઉપર પાકા સરવૈયામાં ટીક કરીએ છીએ. મિત્રો, અહીંયા આપણે પેઢીની ભાગીદારીનું મૂલ્યાંકન ₹60,000 કરવું એટલે નવું પેઢીનું મૂલ્ય આપેલું છે તો તે હવાલાને આપણે ટીક કરીશું. લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. તો મિત્રો, આપણે લેણદારોની વિગતને ઉપર ટીક કરી દઈશું. ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત ₹12,000 ગણવી અને આ કમ્પ્યુટર મૂન લઈ જશે. મિત્રો, અહીંયા આ હવાલાને ટીક કરીશું. ઉપર કમ્પ્યુટર નામની કોઈ જ મિલકત આપણને આપેલી નથી. હવે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ આપણે બેંક ખાતે લઈ જવાની છે. મિત્રો, બસ અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે સૌપ્રથમ આપણને મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદાર છે. તેમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું નથી માટે આપણે 1:1 લખીશું. તેમનું નવું પ્રમાણ મિત્રો ભવિષ્યમાં નફો નુકસાન 5:1 ના પ્રમાણમાં મળશે. એટલે નવું પ્રમાણ મિત્રો તમને આપી દીધું છે. હવે આપણે સૌપ્રથમ પાકા સરવૈયામાં મૂડી દીવા સાઈડથી સ્ટાર્ટ કરીશું મિત્રો. એમાં ત્રણેયની મૂડી તમને આપેલી છે એટલે કે બાકી આગળ લાવ્યા એ આપણે લખી નાખીએ. 1,60,000, 2 લાખ અને 1,80,000. સામાન્ય અનામત મિત્રો આપને આપેલું છે. સામાન્ય અનામત. હવે આ દાખલામાં મિત્રો આપણને નફા નુકસાનના ભાગ વિશે, જૂના નફા નુકસાનના ભાગ વિશે કોઈ જ વિગત નથી એટલે ત્રણેયને સરખો નફો મળે છે તેવી ધારણા સાથે ₹90,000 જે સામાન્ય અનામતના છે એ આપણે ત્રણેય ભાગીદારોમાં 30,000, 30,000 અને 30,000 એમ વેચી દઈશું. હવે લેણદારો છે મિત્રો, લેણદારોને આપણે પૂરેપૂરી ચૂકવણી કરી દીધી છે એટલે એનો હવાલો આવે ત્યારે એને આપણે સોલ્વ કરીએ. તે સિવાય દેવી હુંડી 10,000, તેમાં કોઈ જ ફેરફાર છે નહીં મિત્રો માટે ડાયરેક્ટ આપણે લખી દઈશું દેવી હુંડી 10,000. હવે મિત્રો, મૂડી વિવાહ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મિલકતો બાજુ આપણે આવીએ. મિલકતો બાજુ આપણે ટીક કરીએ. મકાન મિત્રો, મકાનમાં કોઈ જ ટીક નથી એટલે ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં લખીશું 2,40,000. અહીં મિત્રો આપણા યંત્રો
1,30,000 છે. ફર્નિચર રૂપિયા 80,000 છે. સ્ટોક 45,000. દેવાદારો 30,000. રોકડ અને બેંક બાકી આગળ લાવ્યા 1,75,000. મિત્રો આ દાખલામાં ખાસ વિગત એ પણ તમારે જોવાની કે અહીંયા જે જૂના પાકા સરવૈયામાં જે પણ મિલકતો આપી છે આ કોઈ મિલકતમાં જુઓ મિત્રો અહીંયા કોઈ જ ફેરફાર નથી થઈ રહ્યો. એઝ ઇટ ઇઝ આપણે ઉતારી દીધી છે. હમણાં સુધીના આપણા બોર્ડના જે પણ દાખલાઓ જોયા છે એ બધામાં મિલકતોની કિંમતમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળતો હતો. તો આ દાખલાની કંઈક અલગ વિશિષ્ટતા છે. હવે મિત્રો આપણે હવાલા તરફ આગળ વધીએ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60,000 કરવું. વર્કિંગ નોટ બનાવીશું મિત્રો આપણે. પેઢીની પાઘડી મિત્રો 60,000 છે. તો અહીં તમને ખ્યાલ છે જે સન નિવૃત્ત થઈ રહ્યો છે તો સનના ભાગની પાઘડી મિત્રો આપણે શોધીશું. તો 60,000 ગુણ્યા 1/3 એટલે 20,000 રૂપિયા સનના ભાગની પાઘડી આવશે. હવે મિત્રો આપણે લાભ શોધી લઈએ. તો લાભનું સૂત્ર આપને ખ્યાલ છે, નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. હવે મૂન અને સ્ટાર એનું આપણે લાભનું પ્રમાણ શોધી નાખીએ મિત્રો. એમનું જૂનું પ્રમાણ તમને ખ્યાલ છે 1/3 છે અને નવું પ્રમાણ તમને 5/6 અને 1/6 એમ આપેલું છે. તો અહીંયા મિત્રો આપણે લસા લઈ લઈશું 6 અને 5 માઈનસ 2 એટલે 3/6 અને અહીંયા 6 1 માઈનસ 2 એટલે -1/6. તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જે સ્ટાર છે એનો લાભની જગ્યા ત્યાગ આવી રહ્યો છે. એટલે જે મૂન જેને લાભ થઈ રહ્યો છે મિત્રો એને એ રકમ મૂને સ્ટારને પણ ચૂકવવી પડશે અને સનને પણ ચૂકવવી પડશે. મિત્રો અહીંયા આપણે હવે સ્ટારની પાઘડી શોધી નાખીએ. તો સ્ટારની પાઘડી મિત્રો 60,000 ગુણ્યા 1/6 એટલે 10,000 રૂપિયા સ્ટારના ભાગની પાઘડી. હવે સ્ટારને અને સનને બંનેને મૂન ચૂકવશે. તો અહીંયા આમનો થઈ જશે મિત્રો મૂનના મૂડી ખાતે ઉધાર તે સનના મૂડી ખાતે અને તે સ્ટારના મૂડી ખાતે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું કે સ્ટાર જે છે એનો ત્યાગ થઈ રહ્યો છે માટે એને પાઘડીનો લાભ મળશે. તો અહીંયા રકમમાં સનને 20,000 ની પાઘડી મળશે અને સ્ટારને 10,000 ની અને મૂને કુલ 30,000 રૂપિયા પાઘડી ચૂકવવી પડશે. મિત્રો આની નોંધ આપણે મૂનના મૂડી ખાતામાં કરી દઈશું. સનના મૂડી ખાતે અને સ્ટારના મૂડી ખાતે
20,000 અને 10,000. અહીં સનના મૂડી ખાતે 20,000 અને સ્ટારના મૂડી ખાતે 10,000 રૂપિયા લખી દઈશું. સામે ક્યાંથી લાવીશું? તો મૂળના મૂડી ખાતેથી લાવીશું મિત્રો. આપણે તો મૂળના મૂડી ખાતે લખી દઈશું. તો મિત્રો આ આપણી જે નવી પાઘડી છે, નવું નફા નુકસાનનું પ્રમાણ છે, તે આપણે શોધીને તેની વિગતો આપણે લખી દીધી છે. હવે બીજો હવાલો છે કે લેણદારોને 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવાના છે. મિત્રો વર્કિંગ નોટ નંબર 2. હવે લેણદારોને મિત્રો જો લેણદારોની બાકી તમને કેટલી આપેલી છે? 60,000. 60,000 ગુણ્યા વટાવનો દર મિત્રો 12 છે, એટલે 12 ભાગ્યા 100 અને તમે 1 માસ પછી ચૂકવવાના છો એટલે 1/12 લખવું પડશે અહીંયા. એટલે તમારી જે વટાવની રકમ આવશે મિત્રો એ 600 રૂપિયા વટાવની રકમ આવશે. હવે આ જે વટાવની રકમ છે આપણા માટે લાભ કહેવાશે, એટલે આપણે પુનર્મૂલ્યાંકન ખાતે તેને જમા કરીશું. તો અહીંયા આપણી આમનો થશે લેણદારો ખાતે ઉધાર. લેણદારો ખાતે ઉધાર રૂપિયા 60,000 તે રોકડ કે બેંક ખાતે 59,000 અને 400 અને તે પુનર્મૂલ્યાંકન ખાતે મિત્રો જે વટાવ છે તેની રકમ આપણે પુનર્મૂલ્યાંકન ખાતે લખીશું 600 રૂપિયા. તો અહીંયા લેણદારો પૂરેપૂરા જતા રહેશે. રોકડ કે બેંક ખાતામાં આપણે ઉધાર લખીશું. લેણદારો ખાતે જમા કરીશું. અહીં આપણે 59,000 અને 400 રૂપિયા રોકડ જશે આપણી પાસે અને પુનર્મૂલ્યાંકન ખાતામાં લેણદારો ખાતે 600 રૂપિયા આ વટાવની રકમ આપણે લખીશું. હવે મિત્રો આ હવાલો જે 3 નંબરનો હવાલો છે ખૂબ જ અગત્યનો છે કે ચોપડી માંડી વાળી કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને આ કમ્પ્યુટર મૂળ લઈ જશે. મિત્રો આપણે પહેલા કમ્પ્યુટરને લખી વાળ્યો છે, આપણા ચોપડામાં એ દર્શાવ્યું જ નથી, તેમ છતાં મૂળ તેને 12,000 ની કિંમતે લઈ જાય છે. એટલે આ જે કમ્પ્યુટર છે, જે કમ્પ્યુટરની કિંમત છે આપણા માટે લાભ ગણાશે. માટે આની આમ નોંધ મૂળના મૂડી ખાતે ઉધાર અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવશે મિત્રો, કારણ કે આ આપણા માટે લાભ છે. કમ્પ્યુટર ખાતે 12,000 અને મૂળના મૂડી ખાતે 12,000 અને અહીં આપણે લખીશું કમ્પ્યુટર ખાતે. આ મિત્રો આ બે વિગતો, એક લેણદાર વાળી વિગત અને એક આ કમ્પ્યુટર વાળી વિગત, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિગતો છે. કોઈ પણ દાખલામાં આ વિગતો આપેલી નથી. હવે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવાની છે. તો સૌપ્રથમ આપણે તેમનો નફો કે નુકસાન જે છે મિત્રો એ વેચી દઈએ. અહીંયા 12,600 નો નફો થઈ રહ્યો છે. મિત્રો આ 12,600 નો નફો આપણે નફો મૂડી ખાતે લઈ જઈશું.
કોના મૂડી ખાતે મિત્રો લઈ જઈશું? ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે, એટલે કે મૂન, સ્ટાર અને સન. 12,600 છે એને આપણે સરખા હિસ્સે વેચીશું મિત્રો. 12,600 ભાગ્યા 3 એટલે 4,200 ત્રણેય ભાગીદારોના મૂડી ખાતામાં આપણે લખીશું. અહીંયા પુનર્મૂલ્યાંકન ખાતે આ મિત્રો નફો છે આપણો 4,200, 4,200 અને 4,200. હવે મિત્રો સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી તેમના નવા નફા નુકસાનમાં પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણે સનની જે કંઈ પણ રકમ છે એ આપણે જોઈ લઈએ. 2,34,200 2,34,200. તો મિત્રો અહીંયા સનની લોન 2,34,200 થઈ જશે. સનની લોન 2,34,200. હવે મિત્રો મૂન અને સ્ટારની જે આખર મૂડી છે તેમના નફા નુકસાનના પ્રમાણમાં રાખવાનું છે. એટલે સ્ટારનો જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો 2,44,200 આવે છે. જ્યારે મૂનની ચોખ્ખી મૂડી 1,94,200 અને 200 માઈનસ 42,000 એટલે 1,52,200. 1,52,200. આમ મિત્રો આ લોકોની કુલ ચોખ્ખી મૂડી 3,96,400 છે. આ 3,96,400 ને ગુણ્યા 5/6 એટલે 330 અને 33 રૂપિયા. 3,96,400 ગુણ્યા 1/6 એટલે 3,30,300. આ 66,000 અને 67 છે. અહીંયા મિત્રો આપણે 5:1 ના પ્રમાણમાં આ મૂડી વેચેલી છે. હવે તેમની આખર બાકી આપણે 3,30,000 અને 333 રૂપિયા રાખવાની છે. સ્ટારની આખર બાકી 66,067 રાખવાની છે.
મિત્રો મૂનની મૂડી છે અને આ આપણા સ્ટારની મૂડી છે. મૂનની મૂડી 3,30,333 અને સ્ટારની મૂડી 66,067 રૂપિયા રાખવાની છે. આ આપણે બાકી આગળ લઈ ગયા. મૂડી મૂન અને સ્ટાર 33,333 અને 66,067 આ બંનેની મૂડીનો સરવાળો 3,96,400 થશે. હવે મિત્રો બાકીનો જે તફાવત છે એ તફાવત અહીંયા એમ કીધેલું છે કે બેંક ખાતેથી લાવવાનો છે. તો મિત્રો તફાવતની રકમ આપણે જોઈ લઈએ. આ 2,44,200 અને અહીંયા આપણે સરવાળો કરીશું 333 42,000 વત્તા 330 333 એટલે 3,72,333 3,72,333 3 લાખ અહીંયા 2,44,000. તો અહીંયા મિત્રો સ્ટારનો જે સરવાળો છે એ જમા બાજુનો સરવાળો વધુ છે એટલે તેનો અહીંયા ઉધાર બાજુ તફાવત આવશે. ઉધાર બાજુ તફાવત એનો 2,44,200 2,44,200 માઈનસ 66,067 એટલે 1,78,133 રૂપિયા એ રોકડ તે લઈ જશે. એટલે અહીંયા સ્ટાર ના મૂડી ખાતે મિત્રો લખીશું આપણે 1,78,133. જ્યારે મૂન છે એનું રોકડ એને લાવવી પડશે. એને કેટલી રોકડ લાવવી પડશે એ આપણે જોઈ લઈએ. કુલ 3,72,333 માંથી આપણે 1,94,200 માઈનસ કરીશું એટલે 1,78,133 એને રોકડ લાવવી પડશે. એટલે એ અહીં રોકડ લઈને આવશે 1,78,133 મૂનના મૂડી ખાતે. હવે મિત્રો આપણે આની બાકી શોધી લઈએ. 1,75,000 વત્તા 1,78,133 એટલે 3,53,133 આવે છે મિત્રો. 3,53,133 આવે છે. હવે એની રોકડની બાકી આગળ લઈ ગયા માઈનસ 59,400 માઈનસ 1,78,133 એટલે 1,15,600 આખરની રોકડ આવશે. એ આપણે અહીંયા લખીશું. હવે આપણે મિત્રો આ પાકા સરવૈયાનો સરવાળો કરી લઈએ. 3
3,96,400 વત્તા 10,000 વત્તા 2,34,200 એટલે 6,40,600 મૂડી દેવા બાજુ સરવાળો આવે છે 3,90,000 વત્તા 80,000 વત્તા 45,000 વત્તા 30,000 વત્તા 1,15,600 એટલે આનો કુલ સરવાળો 6,40,600. મિત્રો અહીં દાખલામાં ખાલી બે જ વિગતો ખૂબ જ અગત્યની હતી. એક તો આ કમ્પ્યુટર વાળી વિગત અને બીજી જે લેણદારોને આપણે ચૂકવણી કરી છે એ વિગત. એના સિવાય દાખલો સેમ જ છે, પણ આની અંદર જે નવી વિગતો આપી છે એ ખાસ સમજવા જેવી છે, કારણ કે હમણાં સુધીના જેટલા પણ દાખલા આપણે ગણ્યા છે તેમાં હવે કોઈ પણ પ્રકારની વિગત આવેલી નથી. આ વિડીયોને વધુને વધુ મિત્રો લોકો સાથે શેર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.